નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। જંબુસર વણકર સમાજ પ્રોગ્રેસિવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 16મો ભવ્ય સમૂહ લગ્નોત્સવ સંપન્ન। જંબુસરના BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે વણકર સમાજ પ્રોગ્રેસિવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 16મા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સમાજમાં સાદગીપૂર્ણ લગ્ન અને આર્થિક બચતના ઉમદા હેતુ સાથે યોજાયેલા કાર્યક્રમમાં અનેક નવદંપતીઓએ શાસ્ત્રોક્ત વિધિથી પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। સુરત કબીર આશ્રમના મહંત તુલસીદાસ સાહેબ અને મઠ મહેગામના દરિયાબા વૈષ્ણવ દ્વારા નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા। અતિથિ વિશેષ તરીકે નટુભાઈ પરમાર, પ્રેમ પ્રકાશ બી દવે અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ટ્રસ્ટ દ્વારા દરેક નવ દંપતીને ઘર વખરીની ચીજવસ્તુઓ સહિત કુલ 51 ભેટ અર્પણ કરવામાં આવી। ટ્રસ્ટના પ્રમુખ વિજયકુમાર બી પરમાર, મંત્રી ધનજીભાઈ જાંબુ, ટ્રસ્ટી અને સમગ્ર કારોબારી અને યુવા સેલના સહયોગથી કાર્યક્રમ સફળ રહ્યો હતો। સમગ્ર કાર્યક્રમનું સંચાલન યુવા અગ્રણી રતનસિંહ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને ગ્રામજનોએ હાજર રહી નવજીવનની શરૂઆત કરનાર જોડાઓને પ્રોત્સાહિત કર્યા હતા। વણકર સમાજ પ્રોગ્રેસિવ ચેરિટેબલ ટ્રસ્ટ જંબુસર તથા વિવિધ જગ્યાઓએ પોતાની સામાજિક, શૈક્ષણિક અને વિવિધ પ્રવૃત્તિઓ કરતું રહ્યું છે। ઘણા વર્ષોથી આ ટ્રસ્ટ સેવા અને સદભાવનાનું કામ કરી રહ્યું છે। આજના આ દિવસે વણકર સમાજ પ્રોગ્રેસિવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષની જેમ સમૂહ લગ્નનું પણ આયોજન કરવામાં આવ્યું છે। 16મા સમૂહ લગ્ન દરમિયાન સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ અને વિશિષ્ટ પ્રતિભાનું પણ સન્માન કરવામાં આવનાર છે। આજના દિવસે સમાજના વિવિધ સંતોનું પણ આગમન થયું છે અને નવયુગલોને આશીર્વાદ પ્રાપ્ત થયા છે। આગામી દિવસની અંદર પણ શૈક્ષણિક શિબિરનું પણ આયોજન કરવા જઈ રહ્યા છે અને શૈક્ષણિક શિબિરની અંદર પણ વધુમાં વધુ વિદ્યાર્થીઓ જોડાય એવી આશા આજના દિવસે અમે રાખીએ છીએ।